ભરૂચના કોલેજ રોડ પરની સોસાયટીના રહેણાંક વિસ્તારમાં સાહુડી દેખાતા જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કે વન વિભાગને સોંપવામાં આવી હતી। ભરૂચ શહેરના કોલેજ રોડ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સોસાયટીમાં ગુરુવારે રાત્રે એક સાહુડી નજરે પડતા સ્થાનિક રહેવાસીઓમાં કુતૂહલ સાથે ચિંતાનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને કરવામાં આવી હતી। માહિતી મળતા જ નેચર ક્લબના યોગેશ મિસ્ત્રી અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સાહુડીનું સફળ રેસ્ક્યુ કર્યું હતું। રેસ્ક્યુ બાદ સાહુડીને સુરક્ષિત રીતે પકડીને વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવી હતી। વન વિભાગ દ્વારા સાહુડીને તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નેચર ક્લબના સભ્યોએ લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં દેખાય ત્યારે તેમને નુકસાન પહોંચાડવાના પ્રયાસ ન કરવા અને તાત્કાલિક વન વિભાગ અથવા રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો। સ્થાનિકોએ પણ રેસ્ક્યુ ટીમની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી।